સર, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખાતરી ન થાય કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ખરેખર શાંતિ ઈચ્છી રહ્યા છે ત્યાં સુધી રોકાયેલી સહાય પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવા અંગે યુએસ સંરક્ષણ વિભાગ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે હજુ સુધી કોઈ પણ ટિપ્પણી કરી નથી. તેમનું વલણ હજુ પણ સ્પષ્ટ નથી થયું, પણ યુક્રેન માટે ભવિષ્ય પડકારજનક રહેવાનું છે એ વાત નક્કી છે. કેમ કે રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનને મોટાભાગની લશ્કરી સહાય અમેરિકા તરફથી મળી રહી હતી, જે હવે સ્થગિત કરી દેવામાં આવી છે અને જેના કારણે યુક્રેનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તે છતાં પણ યુરોપના દેશોની તો યુક્રેનને મદદ છે જ, જેથી યુક્રેનને પડકારમાં થોડી રાહત મળી શકે તેમ છે. ત્યારે અમેરિકા કઈ મદદ અમેરિકાએ બંધ કરી, સૈન્ય મદદ રોકી, તેના પહેલા ટ્રમ્પે શું કહ્યું હતું, સૌથી પહેલા એ જાણી લઈએ ને ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ટ્રમ્પની યુક્રેન પર સ્ટ્રાઇક અને એક નિવેદન તેણે આપ્યું કે જ્યાં સુધી ઝેલેન્સ્કીને અમેરિકાનો ટેકો છે ત્યાં સુધી તેઓ શાંતિ ઈચ્છતા નથી. આમ કહીને ટ્રમ્પે ઝેલેન્સ્કીને ટોણો માર્યો છે કે જ્યાં સુધી અમે યુક્રેનને મદદ કરતા રહીશું ત્યાં સુધી તેઓ શાંતિ નહીં ઈચ્છે. અને ઝેલેન્સ્કી દ્વારા આપવામાં આવેલું આ સૌથી ખરાબ નિવેદન છે. અમેરિકા આ સહન નહીં કરે. તો આ પ્રકારનું ટ્રમ્પે યુક્રેન પર સ્ટ્રાઇક કરી છે. સતત એ સ્પષ્ટ વલણ, આક્રમક વલણ અમેરિકાનું જોવા મળી રહ્યું છે. હવે અમેરિકા $1 અરબ એટલે કે આપણે ભારતીય રૂપિયામાં એને કન્વર્ટ કરીએ 8.7 કરોડ રૂપિયાની મદદ કરવાનું હતું ને જેમાં હથિયારો સંબંધિત મદદ પર પણ અસર પડી શકે છે. જો ડીલ માટે ઝેલેન્સ્કી રાજી થઈ ગયા હોત તો ચોક્કસથી આ મદદ અત્યાર સુધીમાં યુક્રેનને મળી ગઈ હોત, પણ એવું બન્યું નથી, જેથી યુક્રેનની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું અહીંયા કે કઈ મદદ એ યુક્રેનને અમેરિકાએ કરી છે. અમેરિકાની કેટલી મદદ? તો 3 રીતે યુક્રેનને અમેરિકાની મદદ મળતી હતી અને 3 પ્રકારે. પહેલી તો સીધી રીતે રાષ્ટ્રપતિ પદ તરફથી એ સહાય રકમ એક મળતી હતી અને રાષ્ટ્રપતિ એ સીધી જ રીતે યુક્રેનને એ મદદ પહોંચાડતા હતા. હવે 3 રીતે આ રીતે યુક્રેનને મદદ. અને બીજી રીતની જો વાત કરવામાં આવે તો વિદેશ વિભાગ, વિદેશ મંત્રાલયના ફોરેન મિલિટરી ફાઇનાન્સ, જેને FMF કહેવામાં આવે છે, અને આ રીતે પણ એ યુક્રેનને અમેરિકા તરફથી મદદ મળતી હતી. હવે ત્રીજી રીતની વાત કરવામાં આવે તો ત્રીજી રીત એ યુક્રેન સિક્યુરિટી આસિસ્ટન્ટ ઇનિશિયેટિવની મારફતે એક ચોક્કસ રકમ એ યુક્રેનને આપવામાં આવતી હતી અને આ 3 રીતથી અમેરિકા યુક્રેનને એ સહાય પહોંચાડતું હતું. હવે 2021 થી લઈને 2025 સુધી, જ્યારથી એ યુદ્ધ શરૂ થયું અને 2021 થી 2025 સુધી યુક્રેનને એક સહાય ફંડ, એક ચોક્કસ રકમ એ અમેરિકા એ યુક્રેનને પહોંચાડતું રહ્યું છે અને જેની મદદથી યુક્રેન અત્યાર સુધી એ ઊભું રહ્યું. હવે કુલ $27.688 અરબ અમેરિકાએ અત્યાર સુધીમાં યુક્રેનને મદદ કરી છે. આ 4 વર્ષોની જે આપણે ગણતરી કાઢી. હવે FMF થી $4.65 અરબ અમેરિકાએ યુક્રેનને મદદ કરી છે. તો આ રીતે અમેરિકા યુક્રેનને હંમેશા મદદ કરતું આવ્યું છે અને ઓગસ્ટ 2021 થી લઈ જાન્યુઆરી 2025 સુધી અમેરિકા અલગ અલગ રીતે, જે 3 રીત મેં તમને કહી, યુક્રેનને મદદ કરતું રહ્યું. પણ હવે એ મદદ પર રોક લગાવી દેવામાં આવી છે. ત્યારે સૈન્ય મશીનરી અને હથિયારોમાં કેટલી મદદ કરી છે એ પણ અહીંયા જાણવું એટલું જ જરૂરી બની જાય છે. તો એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે અમેરિકાની સૈન્ય મદદ. તો સૌથી પહેલા તો હોક એર ડિફેન્સ સર્વિસીસ, આ એક સિસ્ટમ અમેરિકાએ એ યુક્રેનને આપી છે. સાથે જ 40 જેટલી હાઈ મોબિલિટી રોકેટ સિસ્ટમ પણ અમેરિકાએ યુક્રેનને પ્રોવાઈડ કરી છે રશિયા સામેના યુદ્ધમાં ટકી રહેવા માટે. અને સાથે 200 જેટલી 155 હોવિત્ઝર તોપ પણ અમેરિકાએ યુક્રેનને એ મદદના ધ્યાને લઈને તેને આપી છે. 70 જેટલી 105 હોવિત્ઝર તોપ અમેરિકાએ યુક્રેનને આપી છે અને માટે જ એ રશિયા સામે યુક્રેન અત્યારે ટકી રહ્યું છે. અને સાથે 31 અબ્રામ ટેન્ક પણ અમેરિકાએ પ્રોવાઈડ કરી છે અને જેની મદદથી આ યુદ્ધમાં યુક્રેન ટક્યું છે. 45 જેટલી T-72B ટેન્ક પણ આપવામાં આવી છે.
અને આ જે સૈન્ય મદદ છે તેના કારણે રશિયાને તેના કારણે યુક્રેનને ખૂબ મદદ મળી છે. 20 જેટલા તો એમાં હેલિકોપ્ટર યુક્રેનને અમેરિકાએ પ્રોવાઈડ કર્યા છે. સાથે 2 જેટલા હાર્પૂન કોસ્ટલ સિસ્ટમ પણ એ ત્યાં તૈનાત કરવામાં આવી છે. આ 2 સિસ્ટમ એ યુક્રેનમાં તૈનાત કરવામાં આવી છે ને જેની મદદથી યુક્રેન પોતાની રક્ષા કરી રહ્યું છે. તો છેલ્લા 4 વર્ષમાં અમેરિકી સૈન્ય હથિયારોની મદદથી યુક્રેનને યુદ્ધમાં ટેકો રહેતો હતો, પણ હવે અમેરિકી સહાય સ્થગિત થઈ ગઈ છે તો યુક્રેન પર અસર પડવાની જ છે. પણ યુક્રેનને છેલ્લા 3 વર્ષમાં કોણે કેટલી મદદ કરી એ પણ અહીંયા જાણવું એટલું જરૂરી બની જાય છે. કારણ કે માત્ર અમેરિકા નહીં અન્ય દેશો પણ હતા કે જે યુક્રેનને આ યુદ્ધમાં મદદ કરી રહ્યા હતા. તો એ દેશો કયા કયા છે તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા કયા દેશોએ કેટલી મદદ કરી. તો સૌથી પહેલા છે અમેરિકા. તો 10,35,000 કરોડ રૂપિયા અમેરિકાએ છેલ્લા 3 વર્ષમાં યુક્રેન પાછળ ખર્ચ્યા છે. તો આ તરફ યુરોપની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓએ 4.52 લાખ કરોડ રૂપિયા યુક્રેન પાછળ ખર્ચ્યા છે. એક ફંડનું એક ચોક્કસ એક ભાગ એ એના માટે રાખવામાં આવે છે. જર્મનીની વાત કરી લઈએ, 1.56 લાખ કરોડ રૂપિયા જર્મનીએ પણ વાપર્યા છે. જાપાનની વાત કરીએ 96,000 કરોડ રૂપિયા. કેનેડા 76,000 કરોડ રૂપિયા યુક્રેનને આપીને છેલ્લા 3 વર્ષમાં યુક્રેનની મદદ કરી છે. તો આ એવા દેશો છે કે હંમેશા યુક્રેનને મદદ કર્યા છે અને છેલ્લા 3 વર્ષમાં યુક્રેનને મદદ પહોંચાડી છે. ત્યારબાદના જે દેશની વાત કરવામાં આવે, કયો દેશ છે કે જેણે મદદ કરી છે તો ડેનમાર્ક, યુરોપ 73,000 કરોડ રૂપિયા 3 વર્ષમાં આપ્યા છે. નેધરલેન્ડ 67,000 કરોડ રૂપિયા નેધરલેન્ડે પણ યુક્રેનને છેલ્લા 3 વર્ષમાં આપીને યુક્રેનને આ યુદ્ધમાં એ મદદ પહોંચાડી છે. માત્ર ને માત્ર સૈન્ય શક્તિમાં વધારો કરીને કે સૈન્ય બળ એ પ્રોવાઈડ કરીને અને એમાં મદદ કરવી એવી અલગ અલગ રીતે આ દેશોએ મદદ કરી છે. સ્વીડનની વાત કરીએ 50,000 કરોડ રૂપિયાની મદદ. ફ્રાન્સની વાત કરીએ 45,000 કરોડ રૂપિયાની છેલ્લા 3 વર્ષમાં યુક્રેનને મદદ કરી છે. તો આ એવા દેશો છે કે હંમેશા યુક્રેન સાથે ઉભા રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં અમેરિકા પણ એમાં હતું. પણ જે રીતે દુર્લભ ખનિજ ભંડારને લઈને જે ડીલ થવાની હતી એ ડીલ એ શક્ય ન બની, તેને લઈને અમેરિકા ધુઆપુઆ થયું અને જે મદદ આપી રહ્યું હતું એ મદદ અત્યારે સ્થગિત કરી દેવામાં આવી છે. અમેરિકાએ યુક્રેનને છેલ્લા 3 વર્ષમાં જે મદદ કરી છે ગુજરાતના બજેટ કરતા 3 ગણી મદદ છે. ભારત દેશના આપણા પોતાના દેશની બજેટની વાત કરીએ 35 લાખ કરોડ રૂપિયા. એ સ્થિતિ અમેરિકાની યુક્રેનને છેલ્લા 3 વર્ષમાં થયેલી મદદ ભારતના બજેટના 9% જેટલી થાય છે. આ બધામાં બીજી જે નોંધવા જેવી બાબત છે એ કઈ છે તો એ જાણવાનો અહીંયા પ્રયત્ન કરીએ કે કઈ નોંધનીય બાબતો ખાસ તો રહી છે યુક્રેનને યુરોપની મદદ. કારણ કે યુરોપ હવે યુક્રેનની પાસે આવીને ઉભું રહ્યું છે. તો યુરોપના દેશોની યુક્રેનને મોટી નાણાકીય સહાય નથી. એવી ખાસ મોટી કોઈ નાણાકીય સહાય યુક્રેનને યુરોપ કન્ટ્રીઝ નથી આપી રહ્યા. પણ યુરોપીય દેશો પોતાની રીતે યુક્રેનને અલગ અલગ રીતે અત્યાર સુધીમાં મદદ કરતા રહ્યા છે. અને એમાં સૌથી વધારે જો આગળ કોઈ દેશ હોય તો એ છે પોલેન્ડ. પોલેન્ડ યુક્રેનને મદદ કરવામાં સૌથી આગળ રહ્યું છે, અગ્રેસર રહ્યું છે અને કોઈ પણ જાતની પરવા કર્યા વગર પોલેન્ડે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. યુક્રેનને પોલેન્ડની ખુલ્લા દિલે મદદ. પોલેન્ડ એમાં સૌથી આગળ છે અને ખુલીને તે આગળ આવ્યું છે. ભાઈ અમે યુક્રેનની તરફેણમાં છીએ, યુક્રેન સાથે ઉભા રહેવાના છીએ કહ્યું કે. અને સાથે એ પણ મહત્વનું જે બિંદુ છે નોંધવા જેવું છે કે ભાઈ યુક્રેનના શરણાર્થીઓને પોલેન્ડમાં શરણ છે. અને જ્યારથી યુદ્ધ શરૂ થયું અને ત્યારબાદની જે પરિસ્થિતિઓ વણસતી ગઈ અને શરણાર્થીઓને શરણ આપી છે અને અત્યાર સુધીમાં લગભગ 10 લાખ લોકોને પોલેન્ડે શરણ આપી છે. એટલે કહી શકાય કે સૌથી આગળ છે યુક્રેનને મદદ આપવામાં. રૂપિયાથી નહીં પણ આ રીતે પણ અલગ અલગ દેશો એ યુક્રેનને મદદ કરી રહ્યા છે. હવે પોલેન્ડની સરકારે એક નિર્ણય યુક્રેનના આશ્રિતો માટે લીધો કે જે લોકો પોલેન્ડમાં આશ્રય લેવા માંગે છે આ યુદ્ધ દરમિયાન તેમને યુક્રેનિયન ઓળખપત્રની પણ કોઈ જરૂર નથી. યુક્રેનના કોઈ પણ નાગરિક સરહદ પાર કરી શકે છે, આશરો લઈ શકે છે. ત્યારે પોલેન્ડના રાષ્ટ્રપતિએ નિડરતાથી, જે અત્યારે અમેરિકા સાથે યુક્રેનને ચળભળ થઈ છે એવા સમયે પોલેન્ડના રાષ્ટ્રપતિએ નિડરતાથી યુક્રેનની સાઈડ લીધી છે. એમનું એક નિવેદન એ ખૂબ ચર્ચામાં આવ્યું છે. હવે એ કયું નિવેદન છે, કઈ વાત તેમણે પોલેન્ડના રાષ્ટ્રપતિએ કરી એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. યુક્રેનને પોલેન્ડનું સમર્થન.
રશિયા સામે લડવામાં યુરોપ પાસે માત્ર સાહસની કમી છે. બધા યુરોપ કન્ટ્રીઝને સંબોધીને પોલેન્ડના રાષ્ટ્રપતિએ આ વાત કહી છે અને સાથે એ પણ કહ્યું કે 14 કરોડ રશિયનથી બચવા માટે 50 કરોડ યુરોપિયન શું કરવા માટે 30 કરોડ અમેરિકન પાસે મદદ માંગે. આ સવાલ પણ યુરોપ કન્ટ્રીઝને તેમણે કર્યા છે. સાથે એ પણ કહ્યું યુરોપીય દેશો પાસે 26 લાખથી પણ વધુ સૈન્ય બળ ઉપલબ્ધ છે, તો શા માટે અન્ય દેશો પર આપણે નિર્ભર રહેવું જોઈએ? યુરોપની કન્ટ્રીઝ એટલી સદ્ધર છે. સાથે એ પણ કહ્યું કે અમેરિકા કે રશિયાથી પણ વધુ સૈન્ય બળ એ યુરોપના બધા દેશો, યુક્રેન સહિત બધા જો યુરોપની કન્ટ્રીઝ ભેગી થાય છે તો સૌથી વધુ સૈન્ય બળ છે. તો યુક્રેન અને યુરોપ પાસે 2091 લડાકુ વિમાન છે અને જો તુલના કરવામાં આવે કે ભાઈ રશિયા પાસે, અમેરિકા પાસે, તો એના કરતા પણ વધુ એ યુક્રેન પાસે છે. યુરોપની પાસે રશિયા કરતા 2 ગણા વધુ એ લડાકુ વિમાન છે. જો એની તુલના આપણે યુરોપની કન્ટ્રીઝ સાથે કરીએ તો ખુલીને પોલેન્ડ સમર્થન કરી રહ્યું છે અને તેના કારણે અત્યારે યુરોપના દેશો એ યુક્રેનને સમર્થન આપી રહ્યા છે. યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું પછી સૌથી વધારે યુક્રેનિયન શરણાર્થીઓને પોલેન્ડે સાચવ્યા છે. યુક્રેનથી પોલેન્ડમાં શરણ લેનારામાં સૌથી વધારે મહિલાઓ અને બાળકો છે. હમણાં એક સર્વે થયો અને એ સર્વેમાં ખબર પડી કે યુક્રેનના નાગરિકો સૌથી વધારે સચવાયા હોય તો એ દેશ છે એ પોલેન્ડ. ત્યારે યુક્રેનના સમર્થનમાં કયા કયા યુરોપ દેશના નેતાઓ એ આગળ આવ્યા છે અને તેમણે નિવેદન આપ્યું છે તો એ જાણી લઈએ. આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ તો યુક્રેન ને યુરોપનો સાથ છે. તો આજે ઓલાફ શોલ્ઝ જર્મન ચાન્સેલર છે. યુક્રેન, જર્મની અને યુરોપ પર ભરોસો મૂકી શકે છે. તો જર્મની અને યુરોપ કન્ટ્રીઝ તેના પર ભરોસો મૂકી શકે છે એવું જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ તેઓ કહી ચુક્યા છે અને તેમણે પોતાનો ટેકો જાહેર કર્યો છે. બીજા કયા નેતા છે તો ફ્રાન્સ પણ ખુલીને આપ્યું છે. ઇમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે. શું કહી રહ્યા છે કે ભાઈ રશિયા હુમલાખોર છે અને યુક્રેન પીડિત અને અમારું યુક્રેનને સમર્થન છે. તો ફ્રાન્સ પણ ખુલીને યુક્રેનને સમર્થન આપી રહ્યું છે. અને સાથે બ્રિટનની વાત કરીએ તો કીર સ્ટોર્મર અને કહી રહ્યા છે કે ભાઈ અમારું તો યુક્રેનને સમર્થન છે અને કેટલીક નાણાકીય સહાય પણ, એક ફંડ પણ રિલીઝ કરવામાં આવ્યું છે એવા પણ અહેવાલ એ પ્રાપ્ત થયા છે. સાથે જ પેડ્રો સાન્ચેઝ પીએમ સ્પેન તે શું કહી રહ્યા છે કે ભાઈ સ્પેન છે ને એ ઝેલેન્સ્કીની સાથે છે. ગમે તેવી ખરાબ પરિસ્થિતિ થાય પણ સ્પેન તેનો સાથ નહીં છોડે. તો પોતાનો સાથ તેઓ ઝેલેન્સ્કીને આપી ચુક્યા છે. સાથે જોનાસ ગહર સ્ટોરે પીએમ નોર્વેના પીએમ છે તે કહી રહ્યા છે કે ઝેલેન્સ્કી પર ત્રીજા વિશ્વયુદ્ધનો આરોપ લગાવવો એ અયોગ્ય છે. કારણ કે જે ઓવલ ઓફિસમાં જે ચર્ચા થઈ, પ્રેસ કોન્ફરન્સ થઈ, તેમાં સીધો આરોપ ઝેલેન્સ્કી પર લગાવવામાં આવ્યો હતો. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો ત્રીજા વિશ્વયુદ્ધનો. ત્યારબાદ કોણ છે? પોલેન્ડના પીએમ ડોનાલ્ડ ટસ્ક કહી રહ્યા છે કે ભાઈ શાંતિ માટે અડચણરૂપ જો કોઈ દેશ હોય તો એ છે રશિયા. તો અમે સીધું સમર્થન એ યુક્રેનને કરી રહ્યા છે. અને યુદ્ધ જ્યારથી શરૂ થયું ત્યારથી યુરોપના દેશો તો તેમની સાથે હતા જ, પણ સાથે સાથે પોલેન્ડ ખુલીને એ સામે આવ્યું હતું. હાલમાં તો ઝેલેન્સ્કી પણ નરમ પડ્યા હોય તેવું સ્પષ્ટ તેમના વલણ પરથી, તેમના નિવેદનો પરથી દેખાઈ રહ્યું છે. પણ આ તરફ અમેરિકા, હજુ કોઈ સ્પષ્ટતા અમેરિકા તરફથી નથી આવી. ત્યારે યુરોપના દેશો યુક્રેનની પડખે આવીને ઉભા રહી ગયા છે, જેમાં પોલેન્ડ તો ખુલીને યુક્રેનના સમર્થનમાં ઉતર્યું છે. પોલેન્ડે યુરોપના દેશોમાં એક થઈને નબળી પરિસ્થિતિનો સામનો કરવાની હાકલ પણ કરી છે. ત્યારે હવે જોઈ રહ્યું કે આગામી દિવસોમાં કેવો ઘટનાક્રમ સર્જાય છે. સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક.